સહાજ ન્યૂઝ. છોટાઉદેપુર ખાતે ગેસ પાઇપલાઇન અને ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે જિલ્લા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ. પ્રશાસન દ્વારા સુરક્ષા, દેખરેખ અને કડક કાર્યવાહી અંગે આપવામાં આવી મહત્વપૂર્ણ માહિતી. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું પ્રિયા. છોટાઉદેપુર ખાતે જિલ્લા કલેક્ટર દ્વારા ગેસ પાઇપલાઇન તેમજ ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા પ્રશાસન અધિકારીઓ, વિવિધ વિભાગોના પ્રતિનિધિઓ તેમજ મીડિયા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જિલ્લા કલેક્ટરે ગેસ પાઇપલાઇન સંબંધિત સુરક્ષા અને વ્યવસ્થાઓ, કામગીરીની સ્થિતિ તેમજ સંભવિત જોખમોને ધ્યાનમાં રાખી લેવામાં આવતા પગલાં અંગે માહિતી આપી હતી. સાથે જ લોકોને અફવાઓથી દૂર રહી સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલા ગેરકાયદેસર રેતી ખનન મુદ્દે પણ કલેક્ટરે કડક વલણ દર્શાવ્યું હતું. ગેરકાયદેસર ખનન કરતા તત્વો સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું જણાવ્યું હતું. પ્રશાસન દ્વારા ચેકિંગ, દરોડા અને મોનિટરિંગ વધુ સઘન બનાવવામાં આવ્યું હોવાનું પણ જણાવાયું હતું. કલેક્ટરે જણાવ્યું હતું કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે જિલ્લા પ્રશાસન સંપૂર્ણ સતર્ક છે અને કાયદા વિરુદ્ધ કામ કરતા લોકો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પત્રકારોના વિવિધ પ્રશ્નોના જવાબ પણ જિલ્લા કલેક્ટર દ્વારા આપવામાં આવ્યા હતા. રિપોર્ટર સાહિર સૈયદ, સહજ ન્યૂઝ, છોટાઉદેપુર. નમસ્કાર. આજે છોટાઉદેપુર માટે બે સારા સમાચાર છે. એક, આપણે વડોદરા ગેસ લિમિટેડ સાથે જે MOU થયું છે, જેમાં આપણે પાઇપ્ડ ગેસ કનેક્શન આપી રહ્યા છે, એની વાત કરી છે. બીજા, જે અત્યારે અમે અહીંયાથી આપણા જિલ્લામાં જે ગેરકાયદેસર રેતી ખનન ચાલી રહ્યું છે એના સામે કડક પગલાં લેવામાં આવ્યા છે. એના માટે અમે અહીંયાથી રેવન્યુની બે ટીમ બનાવવામાં આવી હતી અને બંને ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી. પહેલી તપાસ 8 મઈ તેજગઢ ખાતે થઈ હતી. એમાં બે સ્ટોકની માપણી થઈ હતી અને એમાં ગેરકાયદેસર સંગ્રહ અને નિકાસ જણાવવામાં આવ્યું હતું અને એના સામે અરાઉન્ડ 31 લાખની દંડ એમના સામે કરવામાં આવી છે અને બંને સ્ટોક રદ પણ કરવામાં આવ્યો છે. અને બીજી, જે એક બહુ મોટી રેડ રતનપુર સંખેડા તાલુકા ખાતે, જે વડોદરા જિલ્લાના બોર્ડર ઉપર આવે છે, ત્યાં કરવામાં આવી હતી. ત્યાં આપણી સરકારી 20 હેક્ટરની એક જગ્યા છે જ્યાં એક જ બ્લોક મંજૂર થયા છે અને બીજા બધા બ્લોક અત્યારે પ્રોસેસમાં છે. ત્યાં જે અમારી સ્પેશિયલ રેવન્યુની ટીમ હતી, એમાં SDM છોટાઉદેપુર મુસ્કાન, DSO એને વસાવા અને ડેપ્યુટી મામલતદાર રવિ પડિયાર, ત્રણેયની ટીમ આપણે બનાવી હતી અને એમને 3 દિવસ સતત ત્યાં તપાસ કરાઈ અને સર્વે કરાયું, બધી માપણી થઈ અને એમાં સામે આવ્યા આશરે 3.94 એટલે 3,94,000 મેટ્રિક ટન જેટલી ગેરકાયદેસર રેતી ખનન થઈ છે અને એના ટોટલ દંડ આશરે 13,32 લાખ જેવા આવે છે, જે વસૂલાત કરવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે અને એના સામે એક પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે, મશીનો સીઝ પણ કરવામાં આવી છે. આ બધા જે સ્ટેપ્સ લેવામાં આવી રહ્યું છે બતાય છે કે સરકારની જે કડક સૂચના છે, જેટલા ગેરકાયદેસર રેતી ખનન અત્યારે ચાલી રહ્યા છે જિલ્લામાં, એમના સામે સતત કડક કાર્યવાહી કરવામાં આવશે અને જે રેતીના માફિયા અત્યારે જિલ્લામાં કામ કરી રહ્યા છે, કોઈ પણ સંજોગોમાં આ લોકોએ કઈ સપોર્ટ આપવામાં આવશે નહીં અને એકદમ કડક કાર્યવાહી કરવામાં આવશે. અને સરકારની કડક સૂચના છે કે જરૂર પડે તો પાસાની કાર્યવાહી રેતી ખનન માફિયા જે છે એના સામે પાસાની કાર્યવાહી પણ કરીએ. જે આપણા જિલ્લાની ધરોહર ઓરસંગ નદી છે, એ આપણા જિલ્લા માટે અને પર્યાવરણ માટે પણ ખૂબ જ જરૂરી છે. તો આપણી જિલ્લાની પ્રાથમિકતા રેતી ખનન આપણા જિલ્લાની બહુ ઇમ્પોર્ટન્ટ ઇકોનોમિક એક્ટિવિટી છે, પણ એના સાથે
પર્યાવરણ આપણા જળવાય આ પણ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશનની રિસ્પોન્સિબિલિટી છે. તો બંનેને આપણે એકદમ ઇક્વલી ઇમ્પોર્ટન્સ આપીને આગળ વધીએ. અને આવતા સમયમાં અમે લોકો એક નવા પ્રોજેક્ટ પણ લાવી રહ્યા છે. અત્યારે ઓરસંગ નદી જે છે, અમુક ટાઈમ આપણે જોઈ શકીએ કે ઓરસંગ એકદમ સુખાઈ જાય છે જ્યારે સમર્સ આવે છે. તો ઓરસંગના રેજ્યુવિનેશન આપણે કેવી રીતે કરી શકીએ એના માટે પણ અમે લોકો આવતા મહિનામાં કાર્યવાહી હાથ ધરીએ. તો હું બધાને પ્રેસ મારફતે બધા જેટલા રેતી ખનન માફિયા કામ કરી રહ્યા છે, ગેરકાયદેસર એક્ટિવિટીઝમાં જેટલા લોકો સંકળાયેલા છે, એમને કડક સૂચના આપવા માંગુ છું કે જેટલા એવી રીતના કામો ચાલી રહ્યા છે આ ખરેખર બંધ કરવામાં આવશે. અધરવાઇઝ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન એના સામે એકદમ કડક કાર્યવાહી કરશે. ધન્યવાદ. રતનપુરમાં 20 હેક્ટર જમીનમાં અત્યારે જે પ્રાઇમરી રિપોર્ટ આવી છે એમાં 4 લોકો છે જે સંકળાયેલા છે. એમાં સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્ટોકની તપાસ દર વર્ષે કરવામાં આવે છે અને જેટલા સ્ટોકમાં ઓનલાઈન જે બતાવે છે અને ઓફલાઈન જેટલા સ્ટોકમાં એમના પાસે માલ હોય છે એમાં તફાવત હોય છે, તો એના સામે દંડ પણ વસૂલ કરવામાં આવશે. લાસ્ટ યર જિલ્લાના જે દંડ વસૂલ કરવામાં આવ્યું હતું અરાઉન્ડ 12 કરોડ જેટલા હતા. તો હજી સુધીના સૌથી મોટા દંડ છે. અને આ જે તપાસ કરી છે એમાંથી એક જ તપાસમાં આપણે 13 કરોડ 34 લાખના દંડ વસૂલ કરવામાં આવશે. જે તમે વાત કરો છો કે એટલી ગેરકાયદેસર સ્ટોકમાં કામ ચાલી રહ્યું છે, કે લીઝોમાં કામ ચાલી રહ્યું છે, બ્લોક્સમાં કામ ચાલી રહ્યું છે, જે ઉંદર અને બિલ્લીના ખેલ હોય છે એના જેવા છે. આપણે એમના સામે કાર્યવાહી કરીએ, બીજા બધા નવા ઊભા થઈ જાય છે. તો આ સતત પ્રોગ્રેસ આપણે કરવાની હોય છે. સતત મોનિટરિંગ કરીએ તો આપણે જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન એકદમ મિનિમલ ઝીરો કરી શકીએ. તો એના માટે જિલ્લા પ્રશાસન સારી રીતે કામ કરી રહ્યા છે.